ચાલો હવે આપણે જોઈએ પરાવર્તનના બે પ્રકાર. આપણે પહેલા તો પરાવર્તન વિશે જોઈએ કે જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ હોય વસ્તુ ઉપર આપાત થાય, ત્યાંથી ભટકાય અને વસ્તુ પરથી કોઈ કિરણ પાછું વળે એ ઘટનાને કહેવાય પરાવર્તન. હવે પરાવર્તન છે એના પણ બે પ્રકાર છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. તો કોને કહેવાય નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન આપણે સમજીએ. તો કે જે રેગ્યુલર હોય એને નિયમિત કહેવાય, અનરેગ્યુલર હોય એને અનિયમિત કહેવાય. એવું કાંઈ નથી, સમજો. જો નિયમિત પરાવર્તન એટલે શું? તો કે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ, હવે કિરણપુંજ શબ્દ આવ્યો, જો કિરણપુંજ એટલે શું? તો કે મેં એમણે કીધું પ્રકાશનું એક કિરણ હોય. હકીકતમાં આપણા જ્યારે કોઈ આંખ ઉપર જ્યારે કોઈ પ્રકાશ પડતો હોય છે તો એ એક પ્રકાશ નહીં હોય, ઘણા બધા પ્રકાશના કિરણ એકારે પડતા હોય છે. તો જ્યારે પ્રકાશના ઘણા બધા કિરણ હોય તો એને નામ આપ્યું છે કિરણપુંજ. પુંજ એટલે તો કે જથ્થો અને કિરણ એટલે કિરણ પ્રકાશનું. તો જ્યારે પ્રકાશના કિરણનો જથ્થો આપણી આંખ ઉપર પડે ત્યારે આપણને કોઈ વસ્તુ દેખાય, એટલે અહીંયા શબ્દ એવો કિરણપુંજ. તો જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ એ ચળકતી સમતલ તેવીસી સપાટી એટલે કે એકદમ સ્મૂથ સપાટી હોય, જેમ કે અરીસાની સપાટી છે એવી, એના ઉપર પડે તો ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ, પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ એટલે કે જે પરાવર્તન પામે છે પ્રકાશનું કિરણપુંજ એ ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. ચોક્કસ દિશા તો હોય પણ એમાં કેવું રહે? સમાંતર. જો એનું એક્ઝામ્પલ આપું તો કે જો આપણી લીસી સપાટી છે, એના ઉપર જો આપાત કિરણો પડ્યા એટલે કે આપાત કિરણપુંજ પડ્યું, ત્યાં કીધું આપણે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ આ જો એકબીજાને કેવું છે આ સમાંતર, સમાંતર પ્રકાશનું કિરણપુંજ એ કોઈ લીસી સપાટી ઉપર પડ્યું, જો અહીંયા પડ્યું, અહીંથી પ્રકાશનું પરાવર્તન જોઈએ કે આમ પાછું વળ્યું. તો જો પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ છે, આ પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ એ ચોક્કસ દિશામાં કેવું રહે છે? જો સમાંતર. ચોક્કસ દિશામાં કેવું છે? સમાંતર. એનો મતલબ શું થયો? તો કે આ પ્રકારના પરાવર્તનને કેવું કહેવાય? નિયમિત પરાવર્તન. આઈ રિપીટ, જ્યારે પ્રકાશનું સમાંતર આપાત થતું કિરણપુંજ એ પરાવર્તન પામી અને ચોક્કસ દિશામાં કેવું રહે? સમાંતર. ચોક્કસ દિશામાં કેવું રહેશે? સમાંતર. એને શું કહેવાય? નિયમિત પરાવર્તન. તો અનિયમિત કોને કહેવાય? સિમ્પલ, એક જ શબ્દમાં ચેન્જ કરવા કે જ્યારે કોઈ પણ સપાટી ઉપર પ્રકાશનું કિરણ પડે, પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ છે એકબીજાને સમાંતર ન રહેતું હોય તેને કેવું કહેવાય? અનિયમિત પરાવર્તન. જેમ કે જો જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ અનિયમિત કે ખરબચડી સપાટી પર પડે, અનિયમિત કે ખરબચડી સપાટી પર પડે ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહેતું નથી. જેમ કે જો આ ખરબચડી સપાટી છે, આના ઉપર જો મેં આપાત કિરણ જો એકબીજાને કેવું છે? જો સમાંતર, એટલે કે સમાંતર કિરણપુંજ પડ્યું પણ આ ખરબચડી સપાટી હોવાને લીધે એનું જો પરાવર્તન કેવું થયું? અલગ અલગ દિશામાં. એકબીજાને જો આ સમાંતર છે, એકબીજાને સમાંતર છે નથી, તો ચોક્કસ દિશામાં સમાંતર રહેશે નહીં. આ પ્રકારના પરાવર્તનને કેવું કહેવાય? અનિયમિત. સિમ્પલ. જ્યારે પરાવર્તિત પ્રકાશ છે સમાંતર રહે તેને કહેવાય નિયમિત પરાવર્તન, અને સમાંતર ન રહે આમ બધી દિશામાં ફેલાઈ જાય તેને કેવું કહેવાય? અનિયમિત પરાવર્તન. તમે મને કહો કે જે આપણે લેમ્પ દ્વારા કે ટ્યુબલાઇટ દ્વારા જે પ્રકાશનું પરાવર્તન થાય એ કેવું હોય છે? એ હશે અનિયમિત. શું કામ? કારણ કે હવે જો આયા કોઈ વસ્તુ છે, બીજી વસ્તુ છે, તો એ બે વચ્ચેની સપાટી એકદમ લીસી નહીં હોય, કેવી છે? ખરબચડી. જેમ કે આ બોર્ડ છે તો આ બોર્ડ પૂરું થાય એટલે ખાંચો આવશે, તો કેવો થયો? ખરબચડી થઈ સપાટી, એકદમ આમ લીસું ક્યાંય હશે નહીં. અને તમે કોઈ પણ સપાટીને એકદમ ઝૂમ કરો તો કેવી થઈ? ખરબચડી દેખાય માઇક્રોસ્કોપમાં કે એમાં. તો ખરબચડી સપાટી પર પ્રકાશનું કિરણ પડે એટલે કેવું હોય? અનિયમિત. એટલે આપણે મોસ્ટ ઓફ નિયમિત કરતા આપણા રોજિંદા જીવનમાં અનિયમિત પરાવર્તનનો વધારે ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આગળ જોઈએ આપાત કોણ અને પરાવર્તન કોણ કોને કહેવાય. તો સૌથી પહેલા આપાત એટલે તો કે કોઈ સપાટી પર વસ્તુ પડવી એને શું કહેવાય? આપાત. પરાવર્તન એટલે તો કે ત્યાંથી પાછું વળે એને કહેવાય પરાવર્તન. હવે કોણ એટલે તો કે ખૂણા. હવે સમજો, હું આવી તો કોઈ લીસી સપાટી છે, આ લીસી સપાટી જેમ કે અરીસો, અરીસાની સપાટી એકદમ આવી લીસી હશે તો એના ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય, જો આ રેડ બાળકા દર્શાવે, જો આપાત થાય તો આપાત કિરણ થયું એનાથી ભટકાશે, ભટકાઈને કેવું થશે? પરાવર્તન પામશે. તો આને કહેવાય પરાવર્તિત કિરણ, આને કહેવાય આપાત કિરણ એટલે કે પડ્યું, આને કહેવાય પરાવર્તિત કિરણ, એ પરાવર્તન પામ્યું. હવે તો કે જો આ બિંદુ પાસે હું સપાટીને 90 ના ખૂણે હું એક લંબ દોરું, આ 90 ના ખૂણો જો એકનો લંબ દોર્યો, લેરો લંબ. ધ્યાનથી સમજો વિદ્યાર્થી. આપણે પહેલા તો કેટલી વસ્તુ સમજ્યા? આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ.
હવે જોઈએ, સમજો આપાત કોણની વ્યાખ્યા. તો કે આપાત કિરણ છે, આપાત કિરણે સપાટીના લંબ સાથે, આપાત કિરણે આ સપાટીના લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? આપાત કિરણે સપાટીના લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? આપાત કોણ, જેને થીટા આઈ વડે દર્શાવે. કેના વડે? થીટા આઈ. થીટા એટલે ખૂણો, આઈ એટલે ઇન્સિડેન્ટ. ઇન્સિડેન્ટ જે આપાત નું ઇંગ્લિશ નામ છે. તો થીટા આઈ એટલે કે આપાત કોણ. તો જ્યારે પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર પડે ત્યાંથી પરાવર્તન પામે ત્યારે આપાત કોણ એટલે શું? તો કે આપાત કિરણે સપાટીના લંબ સાથે, સમજો આ સપાટી સાથે ને સપાટી સાથેના ખૂણાને આપાત કિરણ કહેવાય નહીં. આ ખૂણાને ક્યારેય નહીં લેવાનો. વિદ્યાર્થી મિત્રો આ બહુ ભૂલ કરે છે. આ સપાટી સાથેના ખૂણાને નહીં, પણ આપાત કિરણે સપાટીના લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? આપાત કોણ. સમજો આપાત કિરણે આપાત બિંદુએ, જો એક શબ્દ આવ્યો, આને કહેવાય આપાત બિંદુ. જો મેં લખ્યું છે તો આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને કહેવાય આપાત કોણ. પરાવર્તનમાં ખાલી પરાવર્તન શબ્દ આવશે, બીજું કાંઈ ફેર પડશે નહીં. પરાવર્તિત કિરણ, સમજો આ પરાવર્તિત કિરણ સપાટીના લંબ સાથે, આપાત બિંદુએ સપાટીના લંબ સાથે બનાવેલા ખૂણાને કહેવાય થીટા આર. આર એટલે રિફ્લેક્શન. પરાવર્તનનું ઇંગ્લિશ થાય રિફ્લેક્શન, એટલે કે આ, જેને કહેવાય પરાવર્તન કોણ. આઈ રિપીટ, આથી આપાત કિરણ, આથી પરાવર્તિત કિરણ, આથી સપાટીને દોરેલો લંબ, આથી આપણી જે સપાટી. હવે આપાત કોણ કોને કહેવાય? તો કે આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને કહેવાય આપાત કોણ. અને પરાવર્તિત કિરણે સપાટીના લંબ સાથે આપાત બિંદુએ બનાવેલા ખૂણાને કહેવાય પરાવર્તન કોણ. હવે તો કે હવે પરાવર્તન સમજી ગયા, પરાવર્તનના પ્રકાર ભણી ગયા, પરાવર્તનના ખૂણા ભણી ગયા, આપાત કોણ અને પરાવર્તન કોણ, આને કહેવાય થીટા આર. હવે આપણે ભણીશું પરાવર્તનના નિયમ. અમુક રૂલ્સ, તમે કોઈ પણ ગેમ હોય, કોઈ પણ વસ્તુ હોય, એમાં કંઈક ને કંઈક નિયમ તો હશે. એવી રીતે આને પણ આપણે નિયમ શું? તો કે પરાવર્તનના બે નિયમ છે. કેટલા? બે. આ ચેપ્ટર છે ને એમાં બે નો આંકડો બહુ મજા આવે. જો સમજો પરાવર્તનના બે પ્રકાર. જો પ્રકાશની મુખ્ય કેટલી ઘટના સમજવાની આપણે? બે. પરાવર્તન અને વક્રીત્વ. પરાવર્તનના કેટલા પ્રકાર? બે. નિયમિત અને અનિયમિત. પરાવર્તન અને પરાવર્તન કોણ અને આપાત કોણ, બે કોણ. આના નિયમ કેટલા? બે. આના પ્રતિબિંબના પ્રકાર કેટલા? બે. આ ચેપ્ટરમાં બધે બે બે ભાગ જ પડશે, ભાગ્યા પડે રાત પર. તો જો પરાવર્તનના નિયમ, પરાવર્તનના કેટલા નિયમ છે? બે. શું? તો કે આપાત કોણ = પરાવર્તન કોણ. એટલે કે જેટલો આપાત કોણ હશે એટલો જ કયો શું હશે? પરાવર્તન કોણ. જેમ કે આપાત કોણ છે 30, તો પરાવર્તન કોણ કેટલો હશે? 30. આપાત કોણ છે 60, પરાવર્તન કોણ કેટલો હશે? 60. આપાત કોણ છે 70, પરાવર્તન કોણ કેટલો હશે? 70. આવડી જાય બધાય. સાવ સિમ્પલ, કાઈ નવું નથી. પરાવર્તનનો પહેલો નિયમ આપાત કોણ = પરાવર્તન કોણ, એટલે કે I = r, θ I = θ r. બીજું આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ અને આ સપાટીને દોરેલો લંબ, આ ત્રણેય ક્યાં હશે? તો કે એક જ સપાટી ઉપર. લ્યો એમાં કઈ દઉં? આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આ સપાટીને દોરેલો લંબ, આ ત્રણેય ક્યાં હશે? એક જ સમતલમાં. એમાં કઈ દઉં નથી. આવડી જાય બે નિયમ. પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ બેના મૂલ્ય કેવા? સરખા. અને બીજું આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ, આ બધાય ક્યાં હશે? એક જ સમતલ. હવે તો કહેજો આયા વિદ્યાર્થી તમને કંઈક નોંધવા જેવી બાબત કહું ખાસ. શું? તો કે આ જે પરાવર્તનના નિયમ છે એ બધી સપાટી માટે સાચા છે, બધા અરીસા માટે સાચા છે. પહેલા તો એમ કહી શકું, બધા પ્રકારના અરીસા, ગોળ હોય તો ભલે, ત્રિકોણ હોય તો ભલે, લંબચોરસ હોય તો ભલે, પંચકોણ હોય તો ભલે, તમારી પાસે ગમે એવી વેરાયટીનો અરીસો હોય, સારી કંપની ખરાબ કંપની, બધા માટે પરાવર્તનના નિયમ કેવા? સાચા. ઓકે. ત્યાર પછી બીજો પોઈન્ટ, તો કે જે આ પરાવર્તનના નિયમ છે એની અંદર જ્યારે
i = 0 લેવામાં આવે, θ i, એટલે કે આપાત કોણ 0 લેવામાં આવે. આપાત કોણ 0 ક્યારે થાય? વિદ્યાર્થી મિત્રો બહુ ભૂલ કરે. આપાત કોણ 0 ક્યારે થાય? તો કે જો આ સપાટી લો, આ આપણો લંબ. હવે આપાત કોણ એટલે શું? તો કે આ લંબ સાથે બનાવેલો ખૂણો. તો આ લંબ સાથે એક પણ ખૂણો ન બનાવે, એટલે કે આ લંબની દિશામાં જ આમ ચાલ્યું આવે. આ લંબને સમાંતર મળે તેનો ખૂણો કેવો થયો? બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? આ લંબ છે, આ સપાટીનો લંબ, એની સાથે કેટલાનો ખૂણો બનાવ્યો? બે સમાંતર છે એટલે 0 નો ખૂણો બનાવ્યો. એટલે આપાત કોણ જ્યારે 0 હોય તો પરાવર્તન કોણ r પણ કેટલો થાય? θ 0. એટલે કે જે માર્ગ ઉપર કિરણ આવશે એ જ માર્ગ ઉપર કિરણ કેવું જશે? પાછું જશે. આઈ રિપીટ, આવું ક્યારે થાય? તો કે જે કોઈ પણ સપાટી સાથે પ્રકાશનું કિરણ 90 નો ખૂણો બનાવે. કેટલાનો? 90 નો ખૂણો. પ્રકાશનું કિરણ સપાટી સાથે 90 નો ખૂણો બનાવે, પણ લંબ સાથે 0. આ લંબ સાથે 0 નો ખૂણો બનાવે અને સપાટી સાથે 90 નો ખૂણો બનાવે, તો ત્યારે પ્રકાશનું કિરણ છે જે માર્ગે આવ્યું હોય એ જ માર્ગે પાછું વળે. પતલી ગલી છે નીકળી લીધી, જે માર્ગે આવે એ જ માર્ગે પાછું. ખાસ નોંધવા જેવી બાબત છે. પહેલું તો કે આ પરાવર્તનના નિયમ બધી પ્રકારની સપાટી માટે સાચા છે. બીજું તો કે પરાવર્તનના નિયમ છે એની અંદર જ્યારે પ્રકાશનું કિરણ છે એ લંબ સાથે 0 નો ખૂણો બનાવે અને પણ અરીસાની સપાટી સાથે 90 નો ખૂણો બનાવે, ત્યારે પ્રકાશનું કિરણ જે માર્ગે આવ્યું એ જ માર્ગે પાછું વળે. ઓકે, આટલું ક્લિયર થયું. ત્રીજું, ચાંદી એ પ્રકાશનું ઉત્તમ પરાવર્તક છે. ચાંદી એ પ્રકાશનું ઉત્તમ પરાવર્તક છે. અત્યારે ઘણા બધા કેમિકલ શોધાઈ ગયા છે, પરંતુ જ્યારે જૂના જમાનાની અંદર એક સારા પરાવર્તક તરીકે સારા અરીસા બનાવવા માટે ચાંદીના ઢોળનો ઉપયોગ થતો. તો ચાંદી હજી પણ પ્રકાશનું ઉત્તમ પરાવર્તક છે. તો એમસીક્યુ માં ખાલી જગ્યા પૂછાય કે ઉત્તમ પરાવર્તક કોને કહેવાય? પ્રકાશનું ઉત્તમ પરાવર્તક. તો કે ચાંદી. ચાંદી એ પ્રકાશનું ઉત્તમ પરાવર્તક છે. તો આપણે ત્રણ નોંધ જોઈ. પ્રકાશનો જે નિયમ છે પરાવર્તન બધા પ્રકારની સપાટી માટે સાચા છે. બીજું તો કે જે ત્યારે આપાત કોણ છે એ 0 હોય ત્યારે પરાવર્તિત કોણ એ કેવો થાય? 0. એટલે કે કિરણ છે જે માર્ગે આવે એ જ માર્ગે પાછું વળી જાય. અને ત્યાર પછી તો કે ચાંદી એ પ્રકાશનું ઉત્તમ પરાવર્તક છે. ચાંદી પ્રકાશનું ઉત્તમ પરાવર્તક છે. ઓકે, આટલું ક્લિયર થયું. ચાલો હવે આપણે જોઈએ પ્રતિબિંબ વિશે. ત્યાં સુધી આપણે પરાવર્તન વિશે જોયું. પરાવર્તન જોયું, એના પ્રકાર જોયા, એના નિયમ જોયા. હવે આપણે જોઈએ કે પરાવર્તનથી પ્રતિબિંબ રચાય છે. તો હવે પ્રતિબિંબ એટલે શું? તો કે સમજો, જ્યારે પ્રકાશના ઘણા બધા કિરણ પરાવર્તન કે વક્રીભવન પામી. પરાવર્તન કે વક્રીભવન પામી કોઈ એક બિંદુએ ભેગા થતા હોય અથવા તો ભેગા થતા હોય આપણને ભાસ થતો હોય, એટલે કે આપણને ખાલી એવું લાગતું હોય, એને શું કહેવાય? પ્રતિબિંબ. ભાસ થતો હોય એટલે તો તમે ઘણી વાર જોઈ છે કે રણમાં ને એમાં કે આપણને એવું લાગે, અથવા તો ભર ઉનાળામાં ડામર રોડ હોય તેમાં આપણને એવું લાગે આગળ જતા પાણી હોય નહીં, તેને કહેવાય ભાસ થયો. હકીકતમાં હતું નહીં પણ આપણને એવું લાગ્યું એમ. તો પ્રતિબિંબ એટલે શું? તો કે જ્યારે પ્રકાશના ઘણા બધા કિરણ પરાવર્તન કે વક્રીભવન પામી કોઈ એક બિંદુએ ભેગા થતા હોય અથવા તો ભેગા થતા હોય આપણને ભાસ થતો હોય, એને શું કહેવાય? પ્રતિબિંબ. પ્રતિબિંબ બે પ્રકારના હોય, વાસ્તવિક અને આભાસી. વાસ્તવિક અને આભાસી જો નામ પરથી જ ખબર પડી જાય. વાસ્તવિક એટલે સાચેકા અને આભાસી એટલે ખાલી ભાસ થતો હોય. તો એની આપણે વ્યાખ્યા કરી શકીએ કે જ્યારે પ્રકાશના કિરણ પરાવર્તન કે વક્રીભવન પામી કોઈ એક બિંદુએ ભેગા થતા હોય તો એને કહેવાય વાસ્તવિક, અને ભેગા ન થતા હોય ખાલી આપણને એવો ભાસ થતો હોય તેને શું કહેવાય? આભાસી. ઓકે, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું, ચામાચીડીની જેમ ઉલટું. જ્યારે આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચતું, એટલે કે સીધું. તો તમે જુઓ, તમે જ્યારે તૈયાર થવા માટે અરીસાની સામે ઊભા રહ્યો તો તમે ઊંધા દેખાવ છો કે સીધા? તમે જ્યારે આવી રીતે અરીસાની સામે ઊભા રહ્યા આવી રીતે તૈયાર થવા માટે તો તમારા પગ ઉપર ને માથું નીચે એવું થાય છે? ના. તો તમારા માથાની સામે માથું આવે છે, એટલે કે સીધે સીધું પ્રતિબિંબ મળે છે. તો પ્રતિબિંબ સીધું છે તેનો મતલબ એમ કે આપણે જે તૈયાર થવા માટે અરીસો વાપરીએ છીએ સમતલ અરીસો, એમાં પ્રતિબિંબ કેવા પ્રકારનું રચાતું હોય છે? આભાસી. ઓકે, તો આપણે બે પણ જોયા. વાસ્તવિક પ્રતિબિંબમાં કોઈ બિંદુએ પ્રતિબિંબ
પરાવર્તન કે વક્રીભવન પામી કોઈ બિંદુએ ભેગા થતા હોય પ્રકાશના કિરણ તેને કહેવાય વાસ્તવિક પ્રતિબિંબ. ભેગા ન થતા હોય ખાલી એવો ભાસ થતો હોય તેને કહેવાય આભાસી પ્રતિબિંબ. આ હંમેશા ઉલટું હોય, આ હંમેશા સીધું હોય. આને પડદા ઉપર ઝીલી શકાય છે, એટલે કે તમે કોઈ પડદો રાખો તેના ઉપર આ પ્રતિબિંબ પડે, જ્યારે આને પડદા ઉપર ઝીલી શકાતું નથી. વાસ્તવિક પ્રતિબિંબ છે એ અરીસાના આગળના ભાગમાં મળે. જો અરીસાનો યુઝ કરો તો અરીસાના આગળના ભાગમાં મળે, અરીસાના આગળના ભાગમાં. આભાસી પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં મળે. હવે તમે જો તમે તૈયાર થવા માટેનો જે અરીસો છે સમતલ અરીસો, તો એમાં આપણને પ્રતિબિંબ ક્યાં મળશે? અરીસાની પાછળ મળશે કે આગળ મળશે? અરીસાની પાછળ મળશે. એ કેવું છે? આભાસી. જ્યારે વાસ્તવિકમાં અરીસાથી પ્રતિબિંબ ક્યાં મળે? આગળ મળે. લેન્સ હોય કે લેન્સમાં ઊંધું. આ કેસો લેન્સમાં કેવું થઈ જાય? ઉલટો. એમાં લેન્સના આગળના ભાગમાં આભાસી પ્રતિબિંબ મળે અને પાછળના ભાગમાં વાસ્તવિક પ્રતિબિંબ. ઓકે. હવે અરીસોને આપણે પ્રકાશ સમજીએ. હવે આપણે અરીસા વિશે ભણીએ. જો બે વસ્તુ સમજવાની છે, અરીસા અને લેન્સ. અરીસા દ્વારા આપણે પરાવર્તન સમજશું અને લેન્સ દ્વારા આપણે વક્રીભવન સમજશું. હવે આપણે જોઈએ પરાવર્તન વિશે ડિટેલમાં ચર્ચા કરવા માટે અરીસો. અરીસો તો કે જ્યારે લીસી ચળકતી સપાટી એકદમ ચમકદાર હોય, એકદમ ચળકતી એવી લીસી ચળકતી સપાટી પર તેના પર પડતા બધા જ પ્રકાશના કિરણો શું કરે? પરાવર્તન કરે. તેના ઉપર જે પણ પ્રકાશ પડશે બધાયનું શું કરશે? પરાવર્તન. તેને શું કહેવાય? અરીસો. અરીસાના કેટલા પ્રકાર? તો કે મુખ્ય બે પ્રકાર, સમતલ અને ગોળીય. કીધું તો આ ચક્કરમાં બે આંકડો બહુ મજાનો. તો અરીસાના કેટલા પ્રકાર છે? બે, સમતલ અને ગોળીય. નામ ઉપરથી જ ખબર પડી જાય. સમતલ એટલે તો કે જે અરીસાની સપાટી સીધી હોય, લીસી હોય, સમતલ હોય એને કહેવાય સમતલ. અને ગોળીય અરીસો એટલે કે જે અરીસાની સપાટી ગોળાકાર હોય એને કેવી કહેવાય? ગોળીય અરીસો. સમતલ અરીસો તો કે એના વિશે આપણે ભણીએ. સમતલ અરીસો શું છે? તો કે જે અરીસાની પરાવર્તક સપાટી એ કેવી હોય? સમતલ. એને કેવું કહેવાય? સમતલ અરીસો. પરાવર્તક સપાટી એટલે તો કે તમે જુઓ તમારું જે તૈયાર થવાનો અરીસો છે એમાં આગળની બાજુ કાચ છે, પાછળની બાજુ એક પડ ચડાવેલું છે. એ જે પડ ચડાવેલું છે એને શું કહેવાય? પરાવર્તક સપાટી. ખાસિયત સમતલ અરીસા તો કે એનું પ્રતિબિંબ છે એ કેવું મળશે? આભાસી અને ચત્તુ. શું કામ? તો કે તમે જ્યારે અરીસાની સામે ઊભા રહ્યો તો તમને પ્રતિબિંબ કેવું મળે? સીધું મળે છે. તમે આમ તૈયાર થવા માટે ઊભા રહો તો એવું નથી થતું કે ઉપર પગ દેખાય, નીચે માથું દેખાય. માથાની સામે માથું જ આવે છે. અને તમને પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે અરીસાની પાછળના ભાગમાં મળશે. એટલે સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી અને ચત્તુ. સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબનું પરિમાણ કેવું હોય છે? વસ્તુના પરિમાણ જેટલું. એટલે કે અરીસાની સામે સમતલ અરીસામાં જેવડી વસ્તુ એવું પ્રતિબિંબ. જેમ કે હું માર્કર અરીસાની સામે રાખીશ તો મને એવડી જ માર્કર ત્યાં દેખાશે. મારી જેવડી હાઈટ છે સમતલ અરીસામાં એવડી જ હાઈટ દેખાશે. તમારું જેવડું મોઢું હોય છે એવું જ મોઢું એમાં દેખાશે. એવું તો નહીં કે તમારું મોઢું આવડું એમાં મોઢું મોટું દેખાય. જેવડું મોઢું હોય છે એવું જ દેખાશે. એટલે જેવડી વસ્તુ એવું પ્રતિબિંબ મળશે. સમતલ અરીસાનો અગત્યનો પોઈન્ટ શું? જેવડી વસ્તુ એવડું જ પ્રતિબિંબ મળશે. ત્રીજો પોઈન્ટ તો કે વસ્તુ અરીસાની જેટલી આગી છે પ્રતિબિંબ પણ આપણને અરીસાની પાછળ એટલું આગું મળશે, એટલું દૂર મળશે. ચોથો પ્રતિબિંબ એમાં બાજુઓ કેવી મળશે? ઉલટેલી. જેમ કે હું માની લો કે મારો જમણો હાથ ઊંચો કરું તો અરીસામાં મને કયો દેખાશે? ડાબો હાથ. એટલે બાજુઓ કેવી મળશે? ઉલટાયેલી જોવા મળશે. જેનું ઉદાહરણ આપો તો કે જો આ એક સમતલ અરીસો છે એકદમ સીધો. આની પરાવર્તક સપાટી એટલે જે બાજુ પડ ચડાવેલું છે કઈ બાજુ કાચ અને જે બાજુ પડ ચડાવેલું છે એ કેમ દર્શાવાય? તો કે આડા રેખા કરી. આ પરાવર્તક સપાટી છે. હવે તો કે જો હું આ અરીસાની સામે મેં કોઈ મીણબત્તી રાખી તો મને એનું પ્રતિબિંબ કેમ મળશે? તો કે જો ઘણા બધા પ્રકાશના કિરણ નીકળતા આપણે એમાંથી સરળતા ખાતર પ્રતિબિંબ રચવા માટે આપણે ખાલી બે કિરણને ધ્યાનમાં લઈશું. કેટલા? કારણ કે તમે પ્રતિબિંબ બનાવવા માટે ઘણા બધા કિરણને ધ્યાનમાં લઈ શકો પણ ઓછામાં ઓછા કેટલા કિરણની જરૂર પડે? બે. તો આપણે જો બે પ્રકાશના કિરણને ધ્યાનમાં લીધા પ્રતિબિંબ બનાવવા માટે. એક અહીંયાથી નીકળ્યું તો મેં તમને કીધું હતું કે જે સપાટી સાથે 90 નો ખૂણો બનાવે એ જ માર્ગ કેવું હોય છે? પાછળ. તો એને જેમ પાછળની બાજુ લંબાવું તો અહીંયા ભેગું થશે. બીજું તો કે જો આ જ રીતે આમ તો જો એને સપાટીના આ લંબ, સપાટીના લંબ એટલે કે આની સાથે એને ખૂણો બનાવ્યો કેટલો? થીટા આઈ. એટલો જ ખૂણો બનાવશે થીટા આર. કારણ કે આ પાછળ એટલો જ પરાવર્તન કોણ આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. તો આને પાછળની બાજુ લંબાવું તો અહીંયા ભેગું થશે. તો જો મને મીણબત્તીનું પ્રતિબિંબ આટલું જ મળ્યું. હવે જો મીણબત્તી અહીંયા જેટલી દૂર છે એટલી જ દૂર અહીંયા છે. એટલે કે અરીસાથી આગળના ભાગમાં જેટલું વસ્તુ હોય છે એટલું પ્રતિબિંબ આપણને અરીસાના પાછળના ભાગમાં મળશે. બીજો અગત્યનો સેન્ટેન્સ તો કે જેટલી વસ્તુની હાઈટ છે એટલી જ પ્રતિબિંબની હાઈટ મળશે h ડેશ. અરીસાથી વસ્તુ સુધીના અંતરને કહેવાય u
અને અરીસાથી પ્રતિબિંબ સુધીના અંતરને કહેવાય v. અરીસાથી વસ્તુ સુધીના અંતરને કહેવાય u, પ્રતિબિંબ સુધીના અંતરને કહેવાય v. આટલું ક્લિયર થયું છોકરાઓ? સમતલ અરીસા વિશે આપણે શું સમજ્યા? તો કે જે અરીસાની પરાવર્તક સપાટી સીધી સમતલ હોય એને કહેવાય સમતલ અરીસો. સમતલ અરીસાની ખાસિયત શું? તો કે પ્રતિબિંબ આભાસી અને હંમેશા ચતુર મળે. પ્રતિબિંબનું પરિમાણ વસ્તુનું પરિમાણ જેટલું છે એટલે કે જેવડી વસ્તુ એવું પ્રતિબિંબ. વસ્તુ અરીસાથી જેટલી દૂર એટલું જ પ્રતિબિંબ તમને પાછળના ભાગમાં એટલી જ દૂર મળશે. અને પછીનો પોઈન્ટ તો કે એમાં બાજુઓ કેવી મળે? ઉલટાયેલી. હું માની લો કે મારો જમણો હાથ ઊંચો કરું તો અરીસામાં તમને કેવો દેખાશે? ડાબા હાથમાં ઊંચો કર્યો એવું દેખાશે. આ સિવાય અગત્યના બીજા પોઈન્ટ છે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ. યાદ રાખી લેજો છોકરાઓ, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ હંમેશા કેટલી હશે? સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા હશે અનંત. જે આપણે આગળ જોશું. આ સિવાય અગત્યનો પોઈન્ટ સમતલ અરીસાની મોટવણી. એ હંમેશા 1 મળશે. સમતલ અરીસાની મોટવણી કેટલી હશે? હંમેશા 1. આ બે વસ્તુ શું છે એ આપણે જે આગળ ચર્ચા કરીશું, પણ આ ખાલી જસ્ટ યાદ રાખજો. ઓકે, તો હવે આપણે જોશું ગોલીય અરીસાઓ. સમતલ અરીસા વિશે આપણે વાત કરી હતી. હવે આપણે જોઈશું ગોલીય અરીસા. ગોલીય એટલે તો કે નામ ઉપરથી તમને ખબર પડી જાય કે ગોળાકાર. તો જો હવે ગોલીય અરીસા કોને કહેવાય? તો કે જે અરીસાની પરાવર્તક સપાટી, પરાવર્તક એટલે તો કે જે તમને મેં કીધું ચાંદીનો ઢોળ ચડાવેલી હોય એવી બાજુ, તો એ પરાવર્તક સપાટી ગોળાકાર હોય. ગોળાકાર. તો એવા અરીસાને આપણે કેવો કહેવાય? ગોલીય અરીસાઓ. હવે એ ગોલીય અરીસો હશે એટલે કે આવી રીતે અરીસો હશે ગોળાકાર. કારણ કે ગોળાકાર અરીસો છે એની આ એક બાજુ છે એ સંપૂર્ણ પોલિશ કરેલી. આ પોલિશ કરેલી એટલે શું? તો કે પોલિશ કરેલી એકદમ ચળકતી, એકદમ ચમકતી બાજુ. જ્યારે બીજી બાજુ છે કેવી છે? અપારદર્શક, એટલે કે તમે એની આરપાર જોઈ શકતા હોય નહીં. તમે જોજો ક્યારે અરીસાની તમે આરપાર નહીં જોઈ શકો. જો અરીસાની તમે આરપાર જોઈ શકતા હોય તો અરીસો નહીં હોય, કાચ છે, કાચ થઈ જશે. તમે ઘણી વાર એવું જોતા હશો કે જ્યારે કોઈ પણ અરીસો હોય તમે એને બહુ લાંબા ટાઈમ સુધી એનો યુઝ કરતા હોય અને જો પાછળનું પડ છે ઉખડી ગયું હોય તો તમને કાચ લાગશે. તો અરીસા માટેની પહેલી કન્ડિશન શું? તો કે એ અરીસો કેવો હોય છે? અપારદર્શક હોવો જોઈએ. તો જ્યાં ગોલીય અરીસો છે એની એક બાજુ છે એ ચળકતી એટલે કે ચમકતી હશે અને બીજી બાજુ છે કેવી હશે? અપારદર્શક હશે. હવે ગોલીય અરીસાના પણ બે પ્રકાર છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. નામ પરથી તમને ખબર પડે. જો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ એટલે કે અંદરની બાજુ અને બહિર્ગોળ એટલે બહારની બાજુ. તો જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની બાજુ વક્રાકાર હોય એટલે કે અંદરની બાજુ ચમકતી હોય એવા સપાટીને એવી જે સપાટી ધરાવતો હોય એવા અરીસાને શું કહેવાય? અંતર્ગોળ અરીસો. આ અરીસો છે પ્રકાશના કિરણોને કેન્દ્રિત એટલે કે ભેગા કરવાનું કામ કરે છે. એટલે આવા પ્રકારના અરીસાને અભિસારી અરીસો પણ કહે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો, અભિસારીનો મતલબ થાય કેન્દ્રિત કરતો હોય. એટલે આપણે આ પ્રકારનો અરીસો કે જે પ્રકાશના કિરણને કેન્દ્રિત કરવાનું કામ કરે છે એટલે આપણે આ અંતર્ગોળ અરીસાને બીજા અભિસારી અરીસા તરીકે પણ ઓળખીએ છીએ. તો તમને એક્ઝામમાં અભિસારી અરીસ અંતર્ગોળ અરીસાની જગ્યાએ અભિસારી અરીસો એવો શબ્દ પૂછે તો તમને એવું ન થવું જોઈએ કે ચેપ્ટરમાં કંઈ એવું નથી. કારણ કે અંતર્ગોળ અરીસાને બીજા આપણે અભિસારી અરીસો તરીકે પણ ઓળખીએ છીએ. શું કામ? તો કે તે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવાનું કામ કરે છે. ઓકે, અંતર્ગોળ અરીસાની રચના જો આવી હશે કે કોઈ ગોળાકાર કહો છો કે ગોળાકાર આખો આપણે કેમ બોલ હોય, બોલના આપણે જે ટેનિસ નો જે બોલ આવે કે જે આપણે ક્રિકેટ ના રમવા માટે આપણે યુઝ કરીએ છીએ તે જે ટેનિસનો બોલ જોજો અંદરની બાજુ એકદમ પોળ હોય છે. તો તમે એને જ્યારે વચ્ચેથી કાપો તો આમ ફાડી થઈ જશે, આવી રીતે આમ બોલ થઈ જશે. આ બોલની અંદરની બાજુ જગ્યા કેવી છે? એકદમ ખાલી અને આખી આવી સપાટી છે. તો આ જે ગોળાકાર કવચ છે એનો તમે આટલો ભાગ કાપી નાખો તો આટલો ભાગ હોય તો આટલા ભાગમાં તમે પડ ચડાવી દો ચાંદીનો તો આટલો ભાગ ચમકતો હોય છે અને આટલો ભાગ છે એ અપારદર્શક હોય છે. આ જે આટલો ભાગ રહ્યો કે જે અરીસો બનાવવા માટે મદદરૂપ થયો એને કહેવાય પરાવર્તક સપાટી. અંતર્ગોળ અરીસામાં અંદરની બાજુ સપાટી કેવી છે? આ સપાટી કેવી છે? ચમકતી. અંદરની બાજુની જે સપાટી કેવી છે? ચમકતી. હવે બહિર્ગોળની વાત કરીએ તો બહિર્ગોળ અરીસા જો એની આકૃતિ આવી રીતે જ થશે પણ એની અંદરની જગ્યાએ કઈ સપાટી ચમકતી છે? બહારની સપાટી ચમકતી હશે. અંતર્ગોળ અરીસામાં અંદરની સપાટી ચમકતી હતી,
બહારની બહિર્ગોળ અરીસો છે એમાં બહારની સપાટી ચમકતી છે. બહિર્ગોળ અરીસો કોને કહેવાય તો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર બહારની તરફ ચમકતી હોય એવા પ્રકારના અરીસાને કહેવાય બહિર્ગોળ અરીસો. આ પ્રકારના અરીસો પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત કરવાનું કામ કરે છે. વિકેન્દ્રિત એટલે તો કે નોખા કરવાનું કામ કરે છે. તો આ પ્રકારના અરીસાને કહેવાય બહિર્ગોળ અરીસો. હવે વિકેન્દ્રિતનું બીજું નામ છે અપસારી. જ્યારે કોઈ પણ વસ્તુ નોખું કરતું હોય તો એને કહેવાય વિકેન્દ્રિત કરવું. તો અપસારીનો બીજો મીનિંગ થાય છે વિકેન્દ્રિત. એટલે આ પ્રકારના અરીસાને અપસારી અરીસો તરીકે પણ કહેવાય છે. તો અહીંયા બે અગત્યના મુદ્દા ક્યાં થયા તો કે અંતર્ગોળ અરીસાને અભિસારી અરીસા તરીકે પણ ઓળખવામાં આવે છે અને બહિર્ગોળ અરીસાને અપસારી અરીસા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ થઈ ગોળી અરીસાના બે પ્રકારના અરીસા તેની વાત કે એક છે અંતર્ગોળ અરીસો, બીજો છે બહિર્ગોળ અરીસો. હવે આપણે એ સમજીએ કે અરીસો બને કેવી રીતે, અથવા તો અરીસામાં જે બને ત્યારે એમાં કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ છીએ. તો જો સૌથી પહેલા અરીસો છે એ ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવશે. ગોળાકાર કવચ એટલે ગોળાકાર ભાગ કે જે અંદરની બાજુ કેવો હશે પોલો. તો આ અંદરની બાજુ ગોળાકાર, અંદરની બાજુ પોલો હોય, કોઈ એક ગોળાકાર ભાગ હોય તો ગોળાકાર ભાગની અંદર આપણને કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે વ્યાખ્યાઓ તો કહીએ સૌથી પહેલા છે વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, ધ્રુવ, દર્પણમુખ, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ. એક પણ વ્યાખ્યા અઘરી નથી, આપણે ધીરે ધીરે બધી લાઈન બાય લાઈન સમજતા જઈએ. તો સૌથી પહેલા છે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર એટલે શું સમજજો, નોટ કરવું હોય તો નોટ કરી લેજો. તો કે અરીસો, આ અરીસો જો આટલો અરીસો આપણી પાસે છે, અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવે છે, અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવે છે એ ગોળાકાર કવચની ત્રિજ્યાને આ શું હશે એનું કેન્દ્ર હશે, આ શું હશે એની ત્રિજ્યા હશે. તો જો આ બંને વ્યાખ્યા છે વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા એ બંને એક જેવી છે પણ એમાં એક શબ્દનો જ ફેર હશે. શું સમજો, ગોળીય અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવે છે તેના કેન્દ્રને કહેવાય વક્રતા કેન્દ્ર અને તેની ત્રિજ્યાને કહેવાય, જો અહીંયાથી અહીં સુધીની વર્તુળની ત્રિજ્યા હશે ઓકે તો એને શું કહેવાય વક્રતા ત્રિજ્યા. તો ગોળીય અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવે છે એ ગોળાકાર કવચના કેન્દ્રને કહેવાય વક્રતા કેન્દ્ર કે જેને C વડે દર્શાવાય, C ફોર સેન્ટર. અને આ ગોળાકાર કવચની ત્રિજ્યાને શું કહેવાય વક્રતા ત્રિજ્યા કે જેને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે, R ફોર રેડિયસ. તો બે વ્યાખ્યા આપણને ક્લિયર થઈ. શું કીધું તો કે આપણો ગોળીય અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવે છે એ ગોળાકાર કવચના કેન્દ્રને કહેવાય વક્રતા કેન્દ્ર અને એની ત્રિજ્યાને કહેવાય વક્રતા ત્રિજ્યા. ઓકે, જો ઉદાહરણ આપો તો કે જો મારી પાસે આવો એક ભાગ છે ગોળાકાર, તો મારે આને અરીસો બનાવવો છે કેવી રીતે બને તો તમે ધ્યાનથી જોવો, અંદરની બાજુ જોવો પોલો છે, એકદમ અંદર કાંઈ નથી, પોલો છે, જગ્યા છે. હવે આ જે ગોળાકાર સપાટી છે હવે એની અંદર હું જો અહીંયા બહારની બાજુ હું પડ મારું, બહારની બાજુ જો આ બહારની બાજુ અને આ કઈ થઈ અંદરની બાજુ, આ બહારની બાજુ આ થઈ અંદરની બાજુ. અંદરની બાજુ હું એકદમ ચમકતી કરી નાખું, અંદરની બાજુ એકદમ ચાંદીનો પોળ ચડાવી અને ચમકતી કરી નાખું તો અંદરની સપાટી ચમકતી થઈ ગઈ તો એ આપણો કયો અરીસો થયો અંતર્ગોળ અરીસો. પણ આની જગ્યાએ હું બહારની બાજુ ચાંદીનું પડ લગાડી દઉં તો કઈ સપાટી ચમકતી થશે, બહારની સપાટી ચમકતી થઈ તો એ કયો અરીસો થયો બહિર્ગોળ અરીસો. તો જો અરીસો આ પ્રકારના હશે. જો મેં તમને એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું આકૃતિ દ્વારા. આમાં બ્લેક ડક લીટા કહી રાખે છે અપારદર્શક પડ સૂચવે, તેનો મતલબ એમ કે એની અંદરની સપાટી ચમકતી છે તો આ પ્રકારના અરીસાને કહેવાય અંતર્ગોળ. જો બહારની સપાટી ચમકતી હોય તેને શું કહેવાય બહિર્ગોળ અરીસો. હવે તો કહેજો હવે એવું ધ્રુવ તો કે જે અરીસો હશે, અરીસાનું કઈ મુખ્ય કેન્દ્ર હશે, અરીસાની જે વક્રાકાર સપાટી એનું મુખ્ય કેન્દ્ર. ફોર એક્ઝામ્પલ જો મારી પાસે અત્યારના અરીસો છે તો એનું આયા વચ્ચે મને કઈ મુખ્ય કેન્દ્ર મળશે. હું આકૃતિમાં જોવા જાઉં તો જો મારી પાસે આવી ગોળાકાર કવચ છે, આટલો ગોળાકાર અરીસો છે. તો આ ગોળાકાર જે અરીસો છે અરીસાના મધ્ય બિંદુને, આઈ રિપીટ, અરીસાના મધ્ય બિંદુને અરીસાના
વર્તુળાકાર ધારના મધ્ય બિંદુને અરીસાનું ધ્રુવ કહે છે. તો અરીસાના વર્તુળાકાર ધાર, આ વર્તુળાકાર ધાર એટલે વર્તુળાકાર ભાગ, અરીસાનો વર્તુળાકાર ભાગ છે, એના કેન્દ્રને, એના મધ્ય બિંદુને શું કહેવાય છે? ધ્રુવ કહે છે, જેને P વડે દર્શાવવામાં આવે. કેના વડે? P. તો ધ્રુવની સંજ્ઞા શું થઈ? P. ઓકે, હવે આગળ જોઈએ દર્પણ મુખ. દર્પણ મુખ કોને કહેવાય? તો કે અરીસાના જે વર્તુળાકાર ધાર છે, અહીંયાથી લઈ અને અહીંયા સુધી આવેલી છે, જો અહીંયાથી લઈ અને અહીંયા સુધી, આ વર્તુળાકાર ધારના વ્યાસને, એટલે કે આટલા ભાગને શું કહેવાય? દર્પણ મુખ. વર્તુળાકાર ધારના વ્યાસને દર્પણ મુખ કહે છે, જેને તમે કોઈ પણ બે આલ્ફાબેટ વડે દર્શાવી શકો. જનરલી આપણે યુઝ કરીએ છીએ M અને N, એટલે કે મન. આ બધી આપણી પ્રક્રિયા છે એ કેમાં તો કે મનમાં કરીએ છીએ, એમ આપણે યાદ કરી શકીએ, એટલે કે M અને N, મન. ઓકે, પછી મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ એટલે શું? તો કે જો PC માંથી પસાર થતી કાલ્પનિક રેખાને PC માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. એટલે કે અરીસાનું ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C એમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય છે? મુખ્ય અક્ષ. આનું ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? હજી એકવાર, વક્રતા કેન્દ્ર કોને કહેવાય? તો કે જે ગોલીય અરીસો છે, જે વર્તુળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો છે, એ વર્તુળાકાર કવચના કેન્દ્રને કહેવાય વક્રતા કેન્દ્ર, અને વર્તુળાકાર કવચની ત્રિજ્યાને કહેવાય વક્રતા ત્રિજ્યા. ત્યાર પછી તો કે ધ્રુવ. તો કે અરીસાના વર્તુળાકાર ભાગના મધ્ય બિંદુને અરીસાનું ધ્રુવ P કહે છે. દર્પણ મુખ કોને કહેવાય? તો કે જે અરીસો છે, એ અરીસાના વર્તુળાકાર ધારના વ્યાસને શું કહેવાય? દર્પણ મુખ. જેમ કે જો મારી પાસે તેના આ અરીસો છે, તો અહીંયાથી લઈને અહીંયા સુધી મને આખો એક ભાગ મળશે, આટલી લંબાઈ. માની લો કે મોટો અરીસો લઉં તો એનો આવડો મોટો ભાગ હશે, તો એનું દર્પણ મુખ વધારે મોટું થયું, આનું દર્પણ મુખ નાનું થયું. દર્પણ મુખ એટલે શું? તો કે અરીસાના વર્તુળાકાર ધારના વ્યાસ. ત્યાર પછી આપણે જોયું મુખ્ય અક્ષ. તો કે PC. તમે PC એટલે આપણે જે ઘરમાં યુઝ કરીએ છીએ કોમ્પ્યુટર, PC એમ યાદ રાખવાનું. તો PC માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય? મુખ્ય અક્ષ. PC માંથી પસાર થતી કાલ્પનિક રેખાને કહેવાય મુખ્ય અક્ષ. ત્યાર પછી આપણે શું જોયું હતું? ત્યાર પછી જોયું હતું મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો કે સમજો, મુખ્ય કેન્દ્ર જો મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો કે આ આપણું હતું મુખ્ય અક્ષ. મુખ્ય કેન્દ્ર એટલે શું સમજો? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો. જો મુખ્ય અક્ષને આ સમાંતર રીતે આપાત થયા, જો એક જ લાઈનમાં છે, એટલે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો ઈ પરાવર્તન પામી, અહીંયાથી જો ભટકાય એને પરાવર્તન પામશે, આમ તો જઈ શકવાનું નથી. પરાવર્તન પામી અને જે બિંદુએ ભેગા થાય, જે બિંદુએ આ બધા કિરણ ક્યાં ભેગા થયા? આ બિંદુએ ભેગા થયા, તો મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામી અને જે બિંદુએ ભેગા થાય એ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર F. એ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર F. કોને કહેવાય મુખ્ય કેન્દ્ર F? તો કે મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામી અને જે બિંદુએ ભેગા થતા હોય તે બિંદુને શું કહેવાય છે? મુખ્ય કેન્દ્ર F. ઓકે, ત્યાર પછી કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? કેન્દ્ર લંબાઈ તો કે સમજો, મુખ્ય કેન્દ્ર F અને અરીસાનું ધ્રુવ P વચ્ચેના અંતરને, મુખ્ય કેન્દ્ર F અને અરીસાના ધ્રુવ P વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે.
વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ, કે જેને સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. કેના વડે? સ્મોલ f. મુખ્ય કેન્દ્રને કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે. મુખ્ય કેન્દ્રને કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે અને કેન્દ્ર લંબાઈને સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. એટલે કે આ f થી p સુધીનું જે અંતર છે ને સ્મોલ f એટલે કે એની થઈ કેન્દ્ર લંબાઈ. આ બહુ અગત્યનો કહેવાય ને મુદ્દો છે અરીસા માટે, કેન્દ્ર લંબાઈ. તો આપણે અગેન 7 વ્યાખ્યાઓ જોઈ. વક્રતા કેન્દ્ર એટલે કે જે અરીસો છે જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો એના કેન્દ્રને કહેવાય વક્રતા કેન્દ્ર. એની ત્રિજ્યાને કહેવાય વક્રતા ત્રિજ્યા. ધ્રુવ એટલે અરીસાના વર્તુળાકાર ભાગના મધ્યબિંદુને કહેવાય ધ્રુવ. પછી દર્પણ મુખ એટલે જોયું વર્તુળાકાર ધારના વ્યાસને કહેવાય દર્પણ મુખ. પછી મુખ્ય અક્ષ એટલે તો કે PC માંથી પસાર થતી કાલ્પનિક રેખાને કહેવાય મુખ્ય અક્ષ. મુખ્ય કેન્દ્ર એટલે તો કે મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામી અને જે બિંદુએ ભેગા થતા હોય તેને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર F. ત્યાર પછી કેન્દ્ર લંબાઈ એટલે શું? તો કે અરીસાનું મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને શું કહેવાય છે? કેન્દ્ર લંબાઈ સ્મોલ f. તો આ હતી બધી અરીસાને લગતી અગત્યની વ્યાખ્યાઓ. હવે આ આપણે જોયું અંતર્ગોળ અરીસા માટે. બહિર્ગોળ અરીસા માટે આપણે વાત કરીએ તો કેવી થશે? તો જો હવે નાની એવી આકૃતિ દો. આ થયો આપણો બહિર્ગોળ અરીસો. તો આ બહિર્ગોળ અરીસો હશે એના મધ્યબિંદુને કહેવાય, એની જે વર્તુળાકાર ધારના મધ્યબિંદુને કહેવાય અરીસાનું ધ્રુવ P. એનો થયો દર્પણ મુખ જેને કહેવાય M અને N. હવે આ જે અરીસો છે એ પણ એકાદા વર્તુળમાંથી બનાવવામાં આવ્યો હોય છે. એ વર્તુળના કેન્દ્રને કહેવાય C. વર્તુળના કેન્દ્રને કહેવાય C. P થી C સુધીના અંતર એટલે કે એની ત્રિજ્યાને કહેવાય R, વક્રતા ત્રિજ્યા. ત્યાર પછી સમજો મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામી અને જે બિંદુએ વિકેન્દ્રિત થતા હોય. વિકેન્દ્રિત એટલે તો કે આપણને ખાલી ભેગા થતા હોય એવો ભાસ થતો હોય એવા બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર F. તો તમે ધ્યાનથી જોશો ને તો અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર F અરીસાથી આગળ આવશે. જ્યારે બહિર્ગોળ અરીસામાં આ જે બહિર્ગોળ અરીસો છે એમાં મુખ્ય કેન્દ્ર છે એ અરીસાની પાછળના ભાગમાં છે. ત્યાર પછી કેન્દ્ર લંબાઈ તો કે P અને F સુધીના અંતરને શું કીધું? કેન્દ્ર લંબાઈ F. તો આ છે આપણા બહિર્ગોળ માટેની બધી આકૃતિઓ અને આ બધી થઈ અંતર્ગોળ માટેની આકૃતિ. એટલે આ 7 વ્યાખ્યા છે એના બધા જે ફંડામેન્ટલ કહેવાય નોટેશન છે એ બધા આપણે આમાં આવી રીતે દર્શાવી શકીએ. તો આ થઈ અરીસાની મેઇન વ્યાખ્યાઓ.